વેજીટેબલ ખીચડીના મુઠિયા બહુ સરસ મિશ્રણ સાથે ખીચડી વધતી હોય ઘણી વખતે તો ઘણા ઘરોમાં સ્પેશિયલ આ ખીચડીના આવા મુઠિયા ખાવા માટે પણ વધારે ખીચડી બનાવતા હોય છે. ખૂબ સરસ ટેસ્ટી લાગે છે અને પોચા પણ થાય છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે. તો શરૂ કરીએ મુઠિયા. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખૂબ સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે. જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને જોઈ રહ્યા છે એમનો આભાર, અને નથી કરી અને જોઈ રહ્યા છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. વેજીટેબલ ખીચડીના મુઠિયા બહુ સરસ રીતે. મારી પાસે આ લેફ્ટ ઓવર ખીચડી, વેજીટેબલ ખીચડી, જેમાં શિંગદાણા નાખેલા, બટાકા નાખેલા, ફ્લાવર નાખેલું, થોડું કોબી નાખેલી, ગાજર, મટર, જે પણ વેજીટેબલ્સ મારી પાસે અવેલેબલ હતા એ નાખેલું, ડુંગળી અને કાંદા બધું ઉમેરેલું. આ 1 કપ દબાવીને ભરેલી આ ખીચડી છે. કોથમીર અને આદું લીધું છે થોડું. આ 1 કપ છે, એની સામે 1 કપ મેં ભાખરીનો લોટ લીધો છે ઘઉંનો. 2 ચમચી ખાવાની મેં ચણાનો લોટ કકરો લીધો છે. યાદ રાખજો, લીસો નહીં. તમે લીસો લોટ લેશો તો મુઠિયા છે હંમેશા લીસા લોટમાં ચીકણા થતા હોય છે, તો કકરા જ લોટ વાપરવાના, જેથી ફરસા પણ સરસ થશે. તો ચણાનો કકરો લોટ છે 2 ચમચી, ફૂલવડીનો જે આવે છે એ, અને 2 ચમચી સોજી છે. મિશ્રણને પહેલાં મિક્સ કરી લઈએ છીએ. ના ફાવે તો હાથથી પણ તમે મિક્સ કરી શકો છો. ખીચડીમાં ઓલરેડી મીઠું ને મરચું નાખેલું જ છે, પણ આપણે લોટના ભાગનું થોડું મીઠું ઉમેરીશું અને હલાવીને ચાખી લેવાનું છે. થોડુંક મેં મિક્સ કરી લીધું છે. 1 ચમચી મીઠું ઉમેરીએ છીએ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી સફેદ ઈનો છે એ ઉમેરી દઈએ છીએ, અને મેં 1 ચમચી ખાંડ ઉમેરી છે. ખાંડ ઓપ્શનલ છે. આ બધું જ્યારે નાખી લઈએ ત્યારે મિક્સ કરી લઈએ છીએ, જેથી કરીને ઈનો પણ સરસ રીતે મિક્સ થઈ જશે. અને જરૂર પડે તો જ પાણી આપણે ઉમેરીશું, કારણ કે ખીચડી પાણીવાળી હોય છે અને વેજીટેબલ ખીચડી છે, એટલે આમ મસળીશું એટલે બધા વેજીટેબલ્સ અંદર મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો કે ફક્ત 2 ચમચી જ મેં પાણી લીધું છે અને એનાથી મિક્સ કરી લઈએ છીએ. આ પાણી ઉમેરવાથી એ સરસ એનું બાઇન્ડિંગ સરસ આવશે. વધારે પાણી નથી ઉમેરવાનું. મિક્સ કર્યા પછી ચાખી લેવાનું છે. તમારે કંઈ મસાલા ઓછા લાગતા હોય તો ઉમેરી શકો છો. જોઈ શકો છો કે લોટ સરસ બંધાઈ ગયો છે. 1 ચમચી ઓઇલ લઈ અને એને ગ્રીસ કરી લઈએ છીએ. લોટમાંથી થોડું લૂવું લઈ અને આવી રીતે મુઠિયા વાળી લઈએ છીએ. મોટી નાની સાઇઝ તમારે જે રીતે વાળવા હોય એ રીતે વાળી શકો છો. ઢોકળિયા સ્ટેન્ડને પાણી ઉમેરીને મેં ગરમ કરવા મૂકી દીધું છે, અને જે મુઠિયાની જે જાળી આવે છે એને પણ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. આ તો બધાને ખબર હોય છે, પણ નવા શીખતા હોય એને બતાવવું પડે છે. આવી રીતે મેં મુઠિયા વાળી લીધા છે. ઓઇલનું મોયણ નથી નાખ્યું, કારણ કે ખીચડી આમ પણ સોફ્ટ હોય છે. ઈનો નાખ્યો છે, ઓઇલ નથી નાખ્યું, એટલે ઈનોથી ખૂબ સરસ સોફ્ટ થતા હોય છે. કોઈ પણ એક નાખવાનું, પણ તેલ કરતાં ઈનો વધારે સરસ થાય છે. પાણી ઉકળે એ પહેલાં આપણે એને ગોઠવી દઈએ છીએ. થોડીક જગ્યા રાખવાની. આપણે ઈનો નાખ્યો છે એટલે આ ફૂલતા હોય છે, એને ફૂલવાની જગ્યા રહે એ રીતે મૂકવાના છે. આને ઢાંકી અને 15 મિનિટ વરાળથી ધીરા તાપે, મીડિયમ તાપે થવા દઈએ છીએ. 15 મિનિટ પછી મિત્રો જોઈ શકો છો કે મુઠિયા સરસ રીતે ચડી ગયા છે. જોઈ શકો છો. એને ઠંડા થવા દઈએ છીએ, પછી વઘારીશું. સરસ મજાના આ મુઠિયા થઈ ગયા છે અને સોફ્ટ પણ થાય છે, જોઈ શકો છો. અને સરસ મજાના જાળી બળીને ફૂલે પણ છે. આને વઘારી દઈએ છીએ. મુઠિયામાં થોડું તેલ વઘારમાં સારું હોય તો સરસ લાગતા હોય છે, પણ તમે ઓછું તેલ ખાતા હો તો ઓછું નાખવાનું. 2 મોટા ચમચા મેં તેલ લીધું છે. રાઈ નાખી છે. રાઈ પણ વધારે હોય તો સરસ લાગે છે. રાઈ ફૂટવાની તૈયારી હોય
ત્યારે મેં 2 ચમચી તલ અને અડધી ચમચી હિંગ લીધી છે, એ ઉમેરી દઉં છું. રાઈ ફૂટી ગઈ છે, ગેસ ધીરો કરીને મુઠિયા ઉમેરી દઈએ છીએ. લસણિયું મરચું ઉમેરું છું, બહુ સરસ લાગે છે, ઓપ્શનલ છે. અને સંચળ અડધી ચમચી ઉમેરીએ છીએ, જેનાથી ચટપટો ટેસ્ટ લાગશે. ઉપરનું જે પડ છે એ ખૂબ સરસ ટેસ્ટી લાગશે. મિક્સ કરી લીધા છે. તમે આને ગરમા ગરમ ચા સાથે ખાઓ, દહીં સાથે ખાઓ, સોસ સાથે ખાઓ કે પછી છુંદા સાથે, જેની સાથે તમને યોગ્ય લાગે એની સાથે ખાઈ શકો છો. કોથમીર નાખવાની પણ જરૂર નથી હોતી, પણ તમે કોથમીર વાપરતા હો તો તમને ડેકોરેશન માટે તમે વાપરી શકો છો. તો સરસ મજાના મુઠિયા તૈયાર છે મિત્રો. વેજીટેબલ ખીચડી વધી હોય અથવા વેજીટેબલ ખીચડી ન હોય ને બીજી ખીચડી હોય સાદી, તો પણ તમે બનાવી શકો છો. ખૂબ સરસ થાય છે. ગૃહિણીઓ બનાવતી જ હોય છે. જે લોકો નવા શીખતા હોય અને જેમને વેરિએશનની ખબર ના હોય કેવી રીતે બનાવવું, એના માટે આ ખાસ વિડીયો હતો. વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસિપીના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.